મસ્ત ભીંડી બને તમને ભાવે કે નહીં? ચાલો મિત્રો, ફાઇનલી આજે અમારું ભીંડીનું સબ્જી બને છે. એ પણ બપોરે મસ્ત ભીંડી, તો તમે જોઈ શકશો કેટલી મસ્ત ભીંડી. આપણે તો મસ્ત ભીંડી ભાવે છે મિત્રો. ટમેટા ને આમાં ધાણા નાખવાના છે. તો આમાં ભીંડીમાં હવે મસ્ત આવશે ચટણી. આજે બપોરે મજા આવી ભીંડી ખાવાની. તને ભાવે ભીંડા? હે, બહુ ભાવે મિત્રો. મસ્ત ભીંડી બને છે. તમને ભાવે કે નહીં? મારો તો ફેવરેટ છે ભીંડા. ભીંડા આપણે છે ને સંજયબેન તો સવારે મસ્ત રિહાણ હતા ને એ તો બનાવી દીધા. તમે સાસ નાખીને શેરવો ને ભીંડા તો બહુ મસ્ત થાય મિત્રો. અમારે છે ને સંજયબેન તો સવારમાં ગૌરવતા હતા ને એને તો અમે પટાવી દીધા. હે, હું કોટર ક્યાંથી ખાડી દીધી? એટલે અમે ભૂંગળા લાવ્યા ને અમારે બેન છે ને મનાઈ ગયા, પટાવાઈ ગયા. રડતા હતા કા બેન? સવારે રડતા હતા. કેમ રડતી હતી? કેમ રડતી હતી? કેમ રડતી હતી? તો કેમ રડતી હતી? હે એમ કરતી હતી. તો ચાલો મિત્રો, મસ્ત બપોરે ભીંડા છે આપણે તો જોઈએ આજે મજા આવીએ ભીંડા ખાવાની. તમે ભીંડા ખાવશો? ભીંડા તો કે મજા આવે ખાવાની. હવે આપણે જવાનું છે દવાખાને, કેમ કે કાલે છે ને આંગળીમાં કાંટો લાગી ગયેલો છે મસ્ત. જોયું. હવે આપણે જઈએ દવાખાને. વરસાદ રહી ગયો છે. ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે છે ને આંગળીને બતાવવાની છે આજે દવાખાને. આમાં ધારો કે કદાચ ડૉક્ટર સાહેબ શું કહે, એક્સરે પાડવાનું કહે કે પછી દવા આપે. છેલ્લા લગભગ અઠવાડિયાથી કન્ટિન્યુ દુખ્યા જ કરે. હા, આ બેન્ડેડ પટ્ટી છે ને અમારે સંજયબેન મેં મારી હોય. સવારે ગયા દુકાને પૈસા લઈને અમારે પડખેથી ને છે ને કેન બેન્ડેડ પટ્ટી લઈ આવી. આ કોણ લાવી? મેં બેન બેન્ડેડ પટ્ટી. હે, તું લાવી? તો ઘેલ મામાને શું કહેતી હતી આજે? તો અહીંયા હું દુકાને શું કહેતી હતી? ઘેલ મામા તને શું કહેતા હતા? હે, ઘેલ મામા તને શું કહેતા હતા? ઘેલ મામા તને શું કહેતા કે તાર પપ્પા પેડ્યા હતી તું શું કહેતી હતી? એમ કહેતી હતી. બેન્ડેડ પટ્ટી મારે એટલું લાવી હતી ને તો અમારે છે ને બેન્ડેડ પટ્ટી બેન મને મારી દીધો. હા, ઘણા ખરા એમ કહે ને કે દીકરીઓ શું કરે? દીકરીઓ છે ને આ એટલી કાંગારે જેવી છે ને તો એ બેન્ડેડ પટ્ટી લઈ આવી. બોલો, એને શું ખબર પડે કે બેન્ડેડ પટ્ટી મટી જાય? તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે જવાનું છે દવાખાને. તો દવાખાના જાય અને એક્સરે પાડી લે. બેન્ડેડ પટ્ટી તો મારી દીધી અમારી બેન કાબે. મસ્ત હોય છે ને ભૂંગળા ખાય છે. ચાલો મિત્રો, આ વિડીયો તમને સારો લાગશે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો ફેમિલી સાથે. અને તમારો સપોર્ટ તો મેન છે મિત્રો, તમે સપોર્ટ દેજો. કા બેન સપોર્ટ આપજો કે તો બેન. જો અમારી બેન નખરા કરે હવે પુલાણા. ચાલો મિત્રો, ફાઇનલી હવે આપણે જવાના છે દવાખાને. ફાઇનલી આપણે એક્સરે મિત્રો પડાવી આવ્યા છે આંગળીનો. હવે એક્સરેની વાટે આપણે બેઠા છે. તો મસ્ત અહીં સુવિધા છે સરકારી દવાખાનાની સિંગરમાં. તો જોઈએ સાહેબ એક્સરે જોઈને શું કહે છે, આમાં પાટો આવે છે કે પછી દવા આપે છે. જોઈએ બની રહી તો આજના વિડીયોમાં. ચાલો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો જોઈએ હવે પાટો આવે છે કે પછી દવા આપે છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે દવાખાનેથી ઘરે અને દવા સાહેબ આપી દીધી છે આંગળીની. હવે એ તો આપણે ટ્યુબને બધું આપેલું છે. જોઈ શકશો આમાં છે ને દવા છે. આપણે ખાઈને મસ્ત દવા પીવાની છે. આપણે જમવામાં તો ભીંડા છે, ભીંડાની સબ્જી, રોટલો, મરચાં. અમારે એકવીબેન ને પૂર્વીબેન ને આવી ગયા છે નિશાળેથી ભણીને. ચાલો મિત્રો, હવે આપણે જમી લે. જમીને પછી આપણે જવાના છે. એક રિક્ષાનું ભાડું છે તો આપણી ગાડી છે ને એનું આજે ભાડું છે. થાર ગાડીનું આજે ભાડું છે. તો ચાલો મિત્રો, એ પણ તમને કાલે બ્લોગમાં જોવા મળશે. તો ચાલો મિત્રો, આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવો બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો, જય માતાજી.